રાસાયણિક ખેતીની ભયાનક અસરોને પગલે આજે કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। કેટલાય પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેત પદ્ધતિ દ્વારા સફળતા પ્રાપ્ત કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે। તો વર્ષે સારી આવક પણ મેળવી રહ્યા છે। ત્યારે સાબરકાંઠાના કરણપુરના મોટા ભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। રાસાયણિક ખેતીની ભયાનક અસરોને પગલે સાબરકાંઠાના કરણપુરના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવા લાગ્યા છે। 57 વર્ષીય હર્ષદભાઈ પોતાની 10 વીઘા જમીનમાં છેલ્લા 4 વર્ષથી શાકભાજી, બાગાયતી પાક અને મિલેટ્સની પ્રાકૃતિક ખેતી કરી સારો એવો નફો મેળવી રહ્યા છે। રાસાયણિક ખાતરો અને દવાઓથી દૂર રહી ઓર્ગેનિક ખેતી કરતા તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી કરવાની વિનંતી કરી રહ્યા છે। છેલ્લા 3-4 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી કરીએ છીએ। એ ખેતીમાં પહેલાં કેમિકલવાળું કરતા હતા, એ બંધ કરીને હવે આ કર્યું, કારણ કે કેમિકલથી જે શરીરમાં રોગો થાય છે એ રોગોના અમે આપણા પરિવારને બચાવવો હોય તો આપણું તો સારું ખાવું જોઈએ એમ, કારણ કે આપણે પેદા કરવાવાળા છીએ। એ વિચારને લઈને વિચારતા હતા, એટલે અમે એમ થયું કે આપણું ખાવું હોય તો પછી બીજાને આપણે સારું જ ખવડાવવું જોઈએ એમ। તો પછી નક્કી કર્યું કે બધી આપણી જે 10 વીઘા જમીન છે તો બધામાં પ્રાકૃતિક ખેતી કરવી। જે થવું એ થાય, કે નુકસાન તો નુકસાન। કયા પ્રકારની ખેતી કરવાની? હું ટામેટા છે, ગવાર, ભીંડી, કોબી, ફુલાવર, કાકડી છે, લસણ, ડુંગળી છે, આ તરબૂચ છે, પેલી બાજુ બાગાયત છે, એમાં ઓબા છે, જામફળ છે। હર્ષદભાઈ રમણભાઈ પટેલ, કરણપુર। હાલમાં સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સંશોધનો અને તાલીમ થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સારું એવું માર્ગદર્શન મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતો હવે આ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીમાં સફળ થઈ રહ્યા છે। 1 વીઘામાં 1 લાખથી વધુનો ચોખ્ખો નફો થાય છે, જેથી પ્રાકૃતિક ખેતી જમીનને પણ સારી બનાવે છે। મારું નામ પટેલ ધનંજય કુમાર હર્ષદભાઈ। આજે તમે ખેતી જોઈ રહ્યા છો, આ ખેતી પાછળ 4 વર્ષનો ભોગ છે। જ્યારે મારા ફાધર આ ખેતી કરવાનું નક્કી કર્યું હતું ત્યારે હું પોતે જ એમને એમ કહેતો હતો કે પારંપરિક ખેતી કરો, આ બધું ના કરો એમ। પણ આજે 4 વર્ષ પછી મને એવું થાય છે કે મારા ફાધરનું જે વિઝન હતું, લોકો પણ સારું ખાય, ફેમિલી પણ સારું ખાય, એ વિઝન આજે સાર્થક થતું દેખાઈ રહ્યું છે। આજે ગુજરાતમાં, ઇન્ડિયામાં જોવા જઈએ તો 70% કેસો જે કેન્સરના છે એ રાસાયણિક દવાઓથી બનેલા પેદાશોના કારણે કેન્સર થતા રહેલા છે। તો આજે અમે પ્રાઉડથી કહીએ છીએ કે આજે અમે જે ખવડાવીએ છીએ, લોકોને જે આપીએ છીએ, એ પણ પ્રાકૃતિક ગાયની ખેતીથી બનાવેલા પેદાશો આપીએ છીએ, અને અમે પોતે પણ આ જ વસ્તુ ખાઈએ છીએ। એટલે આ જોઈ બીજા ખેડૂતો, બીજા લોકોને પણ પ્રેરણા લેવી જોઈએ કે આ વસ્તુ સારી છે, લોકોને સારું ખવડાવો। આપણે એક ખેડૂત છીએ, જગતના તાજ છીએ, તો એ પ્રમાણે આપણે આ સૃષ્ટિનું જે અત્યારે તંત્ર ખોરવાય છે એના માટે એક નવો રસ્તો બનાવીએ કે પ્રાકૃતિક ખેતી, ગાયની ખેતીથી સારું ખવડાવીએ લોકોને, કે આપણાથી તો કોઈ કેન્સરના કેસો ના થવા જોઈએ, કે આપણી એવી પેદાશથી કોઈનું જીવન ના બગડવું જોઈએ। મારા ફાધરનું આ મોટું વિઝન હતું, અને આજે એ વિઝન સાર્થક થતું દેખાય છે। મને પહેલાં એવું હતું કે આમાંથી શું પેદા થશે એમ, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન નહીં મળે, પણ આજે 4 વર્ષ પછી મને એવું રિયલાઇઝ થયું કે મારા ફાધરનું વિઝન ઓકે હતું એમ। આજે જોઉં છું તો હું વીઘાના 1.25 લાખ રૂપિયા ઇન્કમ લે છે મારા ફાધર। તો 4 વર્ષની મહેનત પછી આજે આમાં પણ ઉત્પાદન મળે છે, આમાં પણ ભાવ મળે છે, અને સારું લોકો ખાય છે, અને અમારું ફેમિલી ખાય છે। એટલે મને આજે ગર્વ છે મારા ફાધર ઉપર અને ગાયની પ્રાકૃતિક ખેતી કરવા ઉપર। જમીનના પાકની ફેરબદલી, આંતરપાક વગેરે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખેતી કરી આ ઝીરો બજેટ ખેતીથી વાર્ષિક 1 લાખથી 1.25 લાખ સુધીની આવક 1 વીઘા જમીનમાંથી મળે છે। સાથે પાણીની પણ બચત થાય છે, તેમજ જમીનને અને પાકને જોઈતું પાણી મળી રહે તે માટે તેઓ ફુવારા પદ્ધતિથી શાકભાજીની ખેતી કરે છે, જેથી લોકોને સ્વાસ્થ્ય સારું રહે, ઝેરમુક્ત આહાર મળી રહે અને ધરતી પણ બંજર થતી અટકે છે। કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા।